જગતમાં પ્રાણિયા ઘર મેં ભૂલ્યા જે ઘર મેં ભૂલ્યા જે જાણી કાયા આપણી જાણી કાયા આપની મમત ધરે અતિ દેહ મમત ધરે અતિ દેહ દેહ જગતમાં પ્રાણિયા દેહ જગતમાં પ્રાણિયા ઘર મેં ભૂલ્યા જે ઘર મેં ભૂલ્યા જે જાણી કાયા આપણી જાણી કાયા આપણી મમત ધરે અતિ દેહ મમત ધરે અતિ દેહ અનંતકારી અનંત કલ્યાણી કરનાર વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને પણ અનાદિકાળની નો રાજાની અવળી ચાલ એમાં ચડી ચૂકેલા જીવો એની દશા કેવા પ્રકારની હોય એની સ્પષ્ટ સમજણ આ 53ની ગાથાની અંદર આપવાનું કામ કરે છે કે એ જગતમાં પ્રાણીયા શું લખેલું છે હવે? હા, ભરમે ભૂલ્યા જે ભ્રમ એટલે કે અનાદિકાળનો મિથ્યાત્વનો ઉદય એનાથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ શરીરમાં હુંપણાની ભ્રાંતિ અનાદિકાળથી આ જગતમાં તમામ જીવોને ઉત્પન્ન થયેલી છે જ્યાં સુધી ગ્રંથિ ભેદ ન કરે પોતાના મિથ્યાત્વનું જોર ટાળવાનું કામ ન કરે અને મિથ્યાત્વને ટાળવા માટે અને મિથ્યાત્વને બાળવા માટે આત્માનું બળ વધારવાનું કામ ન કરે ત્યાં સુધી હું એટલે કાયા અને આ કાયાના સંપર્કમાં જે ગોઠવાયેલા છે એ મારા માતા પિતા ભાઈ બહેન દીકરો દીકરી એ બધામાં મારાપણાની બુદ્ધિ અને આગળ વધીને જળ પદાર્થ દુકાન ઘર વાહન વગેરે એ બધામાં પણ મારાપણાની બુદ્ધિ આ ભ્રમ છે હું અને મારું અનાદિકાળનું જે ખોટી જગ્યાએ ગોઠવાયેલું છે એનું નામ છે ભ્રમ અને એ ભ્રમની અંદર અનાદિકાળથી જીવ પડેલ છે અને એના કારણે શું માનવાનું કામ કરે છે જાણી કાયા માહરી મમત ધરે અતિ નેહ આ કાયા મારી છે મારી માલિકીની ચીજ છે એમ જાણી અને એના પ્રત્યેનો સ્નેહ એના પ્રત્યેની મમતા મૂર્છા આસક્તિ આગળ વધીને એની અંદર જ પોતાનું સર્વસ્વ માનવાનું વલણ એને દ્રઢ કરવાની અંદર જીવ ગોઠવાયેલો છે આ જીવ જ્યાં પણ ગયો આ ભવમાં અત્યારે માનવના ભવમાં છે તો આ કાયા મારી એ હું આ મારું સર્વસ્વ એમ માનીને જીવન જીવવામાં ગોઠવાઈ ગયો અને આ જીવ કીડી મકોડાના ભવમાં હતો ત્યારે કીડીના શરીરને પોતાનું સર્વસ્વ માની અને એની સાચવણી એની સાર સંભાળ એનું પોષણ એની લેશિયાની અંદર પોતાનો ભવ પસાર કર્યો આગળ વધીને પંચેન્દ્રિય અવસ્થામાં આવ્યો કાગડા કૂતરાના ભવમાં આવ્યો ત્યારે બસ આ કાયા એ મારું સર્વસ્વ છે અને એને સાચવવામાં જ પોતાની તમામે તમામ સમજણ પોતાની આવડત પોતાની હોશિયારી પોતાનો પુણ્યદય પોતાની શક્તિ એ તમામે તમામ એને જ સાચવવાની અંદર કામે લગાડવાનું જીવ ચૂકતો નથી પોતાની આવડતને હોશિયારી કે પોતાના શરીરના લાભ વધુમાં વધુ કઈ રીતે પ્રાપ્ત થાય એની અંદર જ એ આવડતને હોશિયારીનો જીવે ઉપયોગ કરેલો છે શાસ્ત્રકાર કહે છે આજ
આપણા દુઃખનું મૂળ છે. જ્યારે આ શરીર છોડવાનો અવસર આવશે અને આમાં સર્વસ્વપણાની બુદ્ધિ, હુંપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, સારાપણાની બુદ્ધિ અને પ્યારાપણાની બુદ્ધિ જેટલી વધુ ને વધુ ઘૂંટેલી હશે તેમ તેમ આ કાયા છોડવાના અવસરે અસમાધિ પારાવાર થવાની. એ વખતે હાઈવોય આઘાત અને પ્રત્યાઘાત કલ્પના બહારના ઊભા થવાના છે. એ આઘાત અને પ્રત્યાઘાત ઊભા થવા દેવા ન હોય. જેમ પાડોશીને ત્યાં કોકનું મરણ થાય તો એની અસર તમે કેટલી ઝીલો? નરેન્દ્રભાઈ, ઓછી અસર. અંદરથી તો બિલકુલ નહીં. બહારથી એક સહાનુભૂતિ દેખાડવાનું કામ, આશ્વાસન આપવાનું કામ કરો કે ભાઈ જેનો જન્મ એનું મોત નિશ્ચિત છે, હા, જેનો સંયોગ એનો વિયોગ નિશ્ચિત છે, એમ આશ્વાસન આપીને પાછા તમે શાંતિથી તમારી દુનિયામાં લાગી જાઓ છો. એની અસર તમને કેટલી? અશોકભાઈ, એટલે સમજાઈ ગયું ને બરાબર? ભાઈ ઘરનો દીકરો મરી ગયો એની અંદર આઘાત લાગે છે, કારણ કે ત્યાં આપણે લાગણીનો મતલબ મમતા, મારાપણાની બુદ્ધિ એમાં ઊભી કરેલી છે. એટલે દુઃખનું કારણ એની વિદાય નથી, પરંતુ દુઃખનું કારણ એમાં પોતાપણાની બુદ્ધિ છે. અને એ પોતાપણાની બુદ્ધિ હોવાના કારણે જીવ દુઃખી થઈ રહેલો છે. એટલે બતાવે છે આમાં કે જાણી કાયા આપણી મમત ધરે અતિ નેહ. કાયા એ પોતાની છે એમ સમજીને એના પ્રત્યે મમત્વ ભાવ જીવ ધારણ કરે છે. પણ જ્યારે એનો જવાનો સમય આવશે, આ કાયામાં રહેવાની પોતાની સ્થિતિ પૂરી થવા આવશે, એ વખતે ફટાક કરીને આ જીવ નીકળી જવાનો, એ વખતે એક ક્ષણનો પણ વિલંબ થવાનો નથી. પણ આ મારાપણાની બુદ્ધિ જેટલી તીવ્ર હશે એટલો જ જતી વખતે સંકલેશ પાર વગરનો આ જીવ અનુભવશે. અને આ શરીરની અંદર પહેલેથી જ પરાયાપણાનો ભાવ, પાડોશી તરીકેનો વ્યવહાર અને આગળ વધીને આ રોગનો રાફડો છે, આ મસાણની માટી, આ રાખનું રમકડું, આને સાચવવામાં મને કોઈ લાભ નથી, એવા પ્રકારની સમજણ કેળવી અને આ કાયાનો જેટલો કસ કાઢી શકાય એના માધ્યમથી સાધનાના માર્ગે આગળ વધી શકાય, આ જ ભાવ અંદરમાં કેળવેલ હશે તો આ શરીરનો ત્યાગ કરતી વખતે અંદરમાં એવો હાઈ હોય એવા પ્રકારની પીડા કે બળતરાનો અનુભવ થશે નહીં. એટલે જ્ઞાની પુરુષ પોતાની કાયાને છોડવાનો સમય આવે ત્યારે જેટલી આસાનીથી તમે કપડાં બદલી શકો છો એટલી આસાનીથી કાયા બદલવાનું કામ કરી શકે છે. પૂજ્યપાદ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા રાજસ્થાનની અંદર બેડા વગેરે તીર્થોમાં બિરાજમાન હતા. અને એ વખતે પૂજ્યપાદ આચાર્ય ભગવાન રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમના ઉપર પત્ર આવ્યો, તમારે તૃતીય પદનો સ્વીકાર કરવાનો છે. આ પ્રકારનો પત્ર આવ્યો. અને પત્રના જવાબની અંદર પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબ એમના ગુરુ મહારાજને એટલે પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબને લખે છે કે ગુરુદેવ, મારે તો અત્યારે મૃત્યુનો મહોત્સવ એની તૈયારી પૂરેપૂરી ચાલી રહેલી છે. અશોકભાઈ, શબ્દ બરાબર ધ્યાનથી સાંભળજો. મારે તો અત્યારે મૃત્યુના મહોત્સવની તૈયારી પૂરેપૂરી ચાલી રહેલી છે. એટલે આ પદ મારા પછીના જે પણ મહાત્મા આપ શ્રીને ઉચિત લાગે એમને ખુશીથી આપી શકશો. આ સેવક ઉપર અનુગ્રહ કરજો. આપની આજ્ઞાનો અસ્વીકાર કરવા માટેની મારી અપાત્રતા ન પ્રગટ થાય માટે આચાર્ય પદવી મારા બદલે અન્ય મહાત્મા ઉપર પસંદગીનો કળશ ઢોળજો એવી આ સેવક આપ કૃપાળુ શ્રીને વિનંતી કરે છે.
શું હૃદયની અંદર અનાસક્ત દશા, શરીર પ્રત્યે શરીરમાં રહેવા છતાં પણ શરીરનો મોહ બિલકુલ ઉત્પન્ન થઈ ન જાય, પોતાની પાછલી અવસ્થા ચાલે છે અને પાછલી અવસ્થાની અંદર આચાર્ય બધી આવી છે, લઈ લઉં હું, એવા પ્રકારની કોઈ ખણજ મનની અંદર ઊભી થાય નહીં અને મૃત્યુનો મહોત્સવ એની તૈયારી ચાલી રહી. આપણે મૃત્યુને મહોત્સવ માનવા તૈયાર કેટલા? ભરતભાઈ, મૃત્યુને મહોત્સવ માનવાની તૈયારી કેટલી આવે? મૃત્યુને મહોત્સવ લાગે કે શોક સભા? ભોલાભાઈ, મોત એટલે કે જાણે મોટો અણુ બોમ્બ આપણા ઉપર પડવાનો હોય એવા પ્રકારનો આઘાત અને પ્રત્યાઘાત, અંદરમાં વેદના, હાઈઓય પીડા, ખેદ અને ઉદ્વેગ ઊભો થતા વાર લાગે નહીં. અને આ પૂજ્ય મહાપુરુષ મારે તો મૃત્યુના મહોત્સવની તૈયારી ચાલી રહેલી છે. બસ આપણે પણ મૃત્યુના મહોત્સવની તૈયારી ચાલી રહેલી છે. ને એ તૈયારી કઈ રીતે? તો પ્રભુની આજ્ઞામાં વધુ ને વધુ જોડાવા દ્વારા, એને સમજવા દ્વારા, સ્વીકાર કરવા દ્વારા અને એનો અમલ કરવાના માધ્યમથી મોતને પ્રેમથી આવકારવા માટે તૈયાર થઈ જઈએ. હર પળ આપણે મોતને સ્વીકારવા તૈયાર હોઈએ, પ્રસન્નતાપૂર્વક એને આવકારવા માટે તૈયાર હોઈએ. એ જ મૃત્યુના મહોત્સવની તૈયારી છે. અને એ તૈયારી 24 કલાક આત્માર્થી સાધક રાખતો હોય છે. માટે જ જવાનો અવસર આવે ત્યારે અંદરમાં આર્ત ધ્યાનની પીડા એનો ભોગવટો એને હોતો નથી. અને જેને મમતા ચારે બાજુ પાથરેલી છે, માત્ર પોતાના શરીર ઉપર નહીં, પોતાના પુત્ર, પત્ની, પરિવાર એ બધા ઉપર, દુકાન, બંગલો, ગાડી, બધા ઉપર મમતાની ઝાડ પાથરેલી છે. તો એ જેટલી મમતાની માયા ઝાડ લાંબી પાથરેલી હશે, હાય હાય આને છોડીને જવાનું, આને છોડીને જવાનું, એ બધાને છોડવાનો વિચાર, માત્ર પોતાની કાયાને છોડવાનો નહીં, એનાથી આગળ વધીને આ દીકરા, દીકરી, પત્ની, આ બધાને છોડીને મારે જવાનું, એનો પણ વલોપાત અંદરમાં શરૂ થયા વિના રહી નહીં. અને મેં મારા 1.5 કરોડ રૂપિયા ખર્ચીને, 2 કરોડ રૂપિયા ખર્ચીને બનાવેલો આ બંગલો, આ બંગલાને છોડીને મારે જવાનું. જેટલી મમતા જળ પોતાના શરીર પ્રત્યે, પોતાની પત્ની, પુત્ર, પરિવાર વગેરે પ્રત્યે અને આગળ વધીને જળ એવા મોટર ગાડી, બંગલા, આ બધા પ્રત્યે જેટલી મમતાની માયા ઝાડ વધુ ને વધુ પાથરેલી હશે, તેમ તેમ મોતની નજીક પહોંચેલા સાધકને પીડા વધારે ભોગવવી પડશે. હું તમને પૂછું કે અહીંથી તમે ચેન્નઈની ગાડીમાં બેઠા અને બેંગ્લોર ઉતરવાનું હોય, 5 મિનિટ મારે ગાડી ઊભી રહેવાની હોય, 2 મિનિટમાં કે 5 મિનિટ મારે ગાડી ઊભી રહેવાની હોય, પાછી આગળ ચાલી જવાની હોય. વચલા નાના સ્ટેશન, ચિત્રદુર્ગ વગેરે સ્ટેશને માનો કે તમારે ઉતરવાનું છે, 2 મિનિટ માટે ગાડી ઉતરવાની છે. તમે માત્ર તમારી પાસે એક સુટકેસ હોય અને તમારે ઉતરવાનું હોય ચિત્રદુર્ગના સ્ટેશને. નંબર 2, તમારી સાથે બીજો મુસાફર ગોઠવાયેલો હોય, એણે ચિત્રદુર્ગ ઉતરવાનું હોય, એમની પાસે લગેજની અંદર 15 દાગીના હોય. સાચું બોલજો કમલેશભાઈ, તકલીફ કોને વધારે? આપણે પહેલા ગોઠવાઈ જવું. તકલીફ કોને વધારે? 15 માત્ર એક સુટકેસ એટેચી પોતાના હાથમાં છે, એને ઉતરતા વાર લાગશે નહીં, પણ જેના 15 દાગીના છે ને પણ પાછા ભારે ખમ હોય અને 2 જ મિનિટનો સમય સ્ટેશને ગાડી રોકવા માટેનો, તકલીફ એને વધારે ભોગવવી પડે. સમજાયું શું કહેવા માગું છું નરેન્દ્રભાઈ? જેટલો પત્ની, પુત્ર, પરિવાર પ્રત્યેનો મમતા ભાવ, જેટલો દુકાન, ઘર વગેરે પ્રત્યેનો મમત્વ ભાવ, એની માયા ઝાડ પાથરેલી હશે, એટલે આ ઊંચકવાના દાગીના. સાહેબ, મમતા ઓછી કરતા જઈશું તો કઠોરતા નહીં આવતી જાય? મમતા ઓછી કરવાની વાત એની સાથે સાથે એના પ્રત્યેની પોતાની જે ફરજ છે એ અદા કરવાની વાત એ પણ શાસ્ત્રકાર ભેગી કરેલા છે. કર્તવ્ય અદા કરવાનું છે, એમાં મમત્વ ભાવ બિલકુલ ઊભો થવા દેવાનો નથી. આ બહુ મહત્વપૂર્ણ વાત છે.
માત્ર મમત્વ ભાવ નહીં, મમત્વ ભાવ એને ગૌણ કરી અને એની સાથે કર્તવ્ય પાલનનું પરિણામ. પહેલાં પણ તમને વાત કરેલી હતી કે શ્રાવિકા માતા દીકરાને વપરાવાનું કામ કરે. શિયાળામાં અડદિયો પણ વપરાવે, સાલમ પાક પણ વપરાવે, આગ્રહ કરીને વપરાવે. પણ એ વખતે ભાવ કયો? બેટા અડદિયો વાપર, તારું શરીર મજબૂત થાય. સંયમ જીવનમાં તો સંયમની સાધનામાં તને અપવાદનું સેવન કરવું નહીં પડે. ગુરુ મહારાજની સારી રીતે તું ભક્તિ કરી શકીશ, એનો કાપ તું એકલ પંડે કાઢી શકીશ. આગળ વધીને વરસાદ પડતો હોય તો ગોચરી કદાચ ન વાપરવા મળે, ઉપવાસ કરવા માટે પણ ઉલ્લાસથી બેટા તું તૈયાર થઈ શકીશ. અને વિહાર કરવાની અંદર સાયકલવાળા માણસની બેટા તને જરૂરત પડશે નહીં, અપવાદનું સેવન કરવું પડશે નહીં. શરીર થોડું તારું મજબૂત હશે તો સંયમની સાધનાની અંદર આ શરીર તને સાથ સહકાર વધારે આપશે. માટે બેટા આ વાપરી લે. સમજાય છે બરાબર? મમત્વ વગર પણ પોતાના અંગત કર્તવ્ય પુત્ર પરિવાર પ્રત્યેના સારી રીતે આચરી શકાય. આનું આ એક્ઝામ્પલ છે. બસ આ એક્ઝામ્પલને લક્ષ્યમાં રાખી આપણા કર્તવ્યને સારામાં સારી રીતે અદા કરવાનું કામ કરીએ. પરંતુ એના પ્રત્યે મમત્વ ભાવ, એના પ્રત્યે અધિકારનો ભાવ અંદરમાં બિલકુલ ઊભા થવા દઈએ નહીં. એ જ આત્મકલ્યાણનો માર્ગ છે. સંબંધ જગત એની અંદર વ્યવસ્થિત રીતે જીવન જીવવા માટે દરેકે પોતપોતાના જે કર્તવ્ય છે એ ઉચિત રીતે અદા કરવાનું ચૂકવું જોઈએ નહીં. પરમાત્માની આજ્ઞાની મર્યાદામાં રહી ઉચિત રીતે એ કર્તવ્ય પાળવાનું, જરાય ચૂકાઈ ન જાય એનું લક્ષ્ય રાખવાનું. અને ભીતરમાં એના પ્રત્યે મમત્વ ભાવ, આસક્તિનો ભાવ, મૂર્છાનો પરિણામ ઊભો થઈ ન જાય એની પણ તકેદારી રાખવાની છે. આ બેલેન્સ રાખી એનું નામ અનેકાંતવાદ છે, એનું નામ સ્યાદવાદ છે. એકલી મમતા એ એકાંત છે. મમતા સાથે સાથે મમતા કરતાં વધારે પરિબળ કહ્યું તો કે એના આત્માનું હિત થાય, એના આત્માનું મંગલ થાય. એવા પ્રકારનો પરિણામ. મારા ઘરે આવેલ બાળક એ આવતા ભવમાં કૂતરી બિલાડીના પેટે અવતાર લે એ મારા માટે કલંક કહેવાશે. આવું દરેક શ્રાવક અંદરમાં સમજતો હોય. દરેક શ્રાવિકાને પણ અંદરમાં ખ્યાલ હોય કે મારી કુક્ષી આવેલો આ જીવ ફરીથી ભૂંડણના પેટે, બકરીના પેટે અવતાર લે મારા માટે કલંક કહેવાશે. આવું થવા દેવું નથી. આવા પ્રકારની સમજણ સતત છવાયેલી હોય. કર્તવ્ય પાલનની વાત તમને કરું છું. મમત્વ વગર કર્તવ્ય પાલનનો કેવો પરિણામ હોય. ડૉક્ટર પ્રકાશચંદ પૂનમિયા યાત્રા માટે પાલીતાણા ગયા હતા. પાલીતાણાથી પાછા આવી રહેલા હતા. બોરડી તરફ એમની ગાડી આગળ વધી રહેલી હતી અને અચાનક રસ્તાની અંદર થયેલો કારને અકસ્માત. પોતાની પત્ની મરણતોલ હાલતની અંદર ગોઠવાઈ ગયેલી છે. પોતે પણ ઘાયલ થયેલા છે. પત્ની મરણતોલ હાલતમાં છે. પોતે ડૉક્ટર છે. પત્નીની નાડી તપાસવાનું, બીપી તપાસવાનું કામ કરે છે અને ખ્યાલમાં આવી ગયો કે હવે બચે તેવી કોઈ શક્યતા નથી. અને શ્રાવકની અંદરની કઈ સાવધાની હોય? પત્ની પ્રત્યેની મમતાને પૂરેપૂરી કંટ્રોલમાં રાખી અને નમસ્કાર મહામંત્ર સંભળાવવાની અંદર જોડાઈ જાય છે. ખામેમી સૌ જીવ, બધા જીવોને તું ખમાવી દે. આ જગતમાં આપણું કોઈ નથી, માત્ર એક આપણો આત્મા. એ નિશ્ચયથી આપણી ચીજ અને વ્યવહારથી દેવગુરુ ધર્મ જીન શાસન આપણને મળેલી આ પરમાત્માની પ્રસાદી, જેનો ઉપયોગ કરીને આપણે મોક્ષ માર્ગે આગળ વધવાનું છે. આ વ્યવહારથી દેવગુરુ ધર્મ સંઘ અને શાસન એ આપણી ચીજ. નિશ્ચયથી આપણો આત્મા એ જ આપણી ચીજ. બાકી આખો સંસાર તું ઓસિરાવી દે. નવકાર મંત્ર બોલાવતા બોલતા બોલતા એને નિર્યામણા કરાવવાની અંદર ડૉક્ટર પ્રકાશચંદ પૂનમિયા જોડાઈ જાય છે. પત્ની છે, યુવાનીની અવસ્થાની અંદર પત્ની વિદાય લેવાની તૈયારીમાં ગોઠવાયેલી છે. છતાં પણ કર્તવ્ય પાલન અદા કરવાનો પરિણામ, જેનો મેં હાથ પંચની સાક્ષીએ પકડેલ છે,
એ દુર્ગતિમાં ન જાય એ જોવાની જવાબદારી મારી છે. આવું સમજનાર ડૉક્ટર પ્રકાશચંદ પૂનમિયા આ નજીકના વર્તમાન કાળમાં બનેલી સત્ય ઘટના તમને કહી રહેલો છું. પોતાના કુટુંબીજનો સાથે સંબંધ બંધાયા પછી એ સંબંધ કરતાં પણ એના આત્માના કલ્યાણને પ્રાયોરિટી આપવાનું કામ આપણે કરવાનું છે. સંબંધને સાચવતા સાચવતા મમતા, મૂર્છા, વાસના વગેરેના કલણમાં અટવાઈ જવાની આપણે ભૂલ કરવી નથી. એ સંબંધના માધ્યમથી મારે મોક્ષ માર્ગે આગળ વધવું છે. એમની પણ પાત્રતા મુજબ પ્રેરણા, પ્રોત્સાહન, આરાધના માટે કરી એમને મોક્ષ માર્ગે આગળ વધારવાના છે. આ રીતે પરસ્પર ઉપગ્રહો જીવાના આવું તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વાતી મહારાજ એમણે મને ફરવામાં આવેલી આજ્ઞા, મને જીવનું લક્ષણ જે બતાવેલું છે, નિશ્ચયથી ઉપયોગો લક્ષણ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે અને વ્યવહારથી પરસ્પર ઉપગ્રહો જીવાના, જીવ એકબીજા ઉપર ઉપકાર કરે એ જીવનું જીવ તરીકેનું લક્ષણ છે, જીવનું જીવ તરીકેનું કાર્ય છે અને જીવની જીવ પ્રત્યેની ફરજ છે. આવું ઉમા સ્વાતીજી મહારાજ એનું વચન હૃદયની વેદિકા ઉપર શિલાલેખની જેમ કોતરાયેલું હોય. મારા પરિચયમાં જે પણ આવે, બ્લડ રિલેશનની અંદર જે પણ ગોઠવાયેલ હોય, મારા પ્રત્યે લાગણીના સંબંધથી જે પણ ગોઠવાયેલ હોય, એનું મંગલ થાય, એનું કલ્યાણ થાય અને મારા પ્રત્યેની એની લાગણી, એનો બેનિફિટ લઈને મારે એને મોક્ષ માર્ગે આગળ વધારવા છે. આવા પ્રકારની ગંભીર સમજણ શ્રાવકના જીવનમાં, સાધકના જીવનમાં છવાયેલી હોય. ડૉક્ટર પ્રકાશચંદ્ર પૂનમિયા જરાય આર્ત ધ્યાનમાં અટવાઈ જવાના બદલે પત્નીને અંતિમ ક્રિયા કરાવવાની અંદર સ્વસ્થ ચિત્તે જોડાયેલા છે. બધા જીવોને તું ખમાવી દે અને તારી કોઈ ઈચ્છા હોય તો મને બોલ, તારી ઈચ્છા હું પૂરી કરીશ. અને એ વખતે પત્ની પોતાનો નાનકડો દીકરો દર્શનના માથા ઉપર હાથ મૂકીને કહે છે, તમે એક મને વચન આપ્યું તને વચન. પત્નીના હાથમાં હાથ મૂકીને ડૉક્ટર પ્રકાશચંદ પૂનમિયા વચન આપે અને એ વખતે પત્ની દીકરાના માથે હાથ મૂકીને કહે, આને વહેલામાં વહેલી તકે દીક્ષા અપાવવાનું કામ કરજો. મરતી વખતે પણ મોતની પીડાનો અનુભવ પોતે કરવાના બદલે, આર્ત ધ્યાનના વમણની અંદર ખૂંચવાના બદલે દર્શનને તમે વહેલી તકે દીક્ષા અપાવવાનું કામ કરજો. આ મમત્વ ભાવ દીકરાને મોટો કર્યો છે 8 વર્ષ, 10 વર્ષ ને 12 વર્ષ સુધી. એ મમત્વ ભાવ ગુંડતા કે એના આત્માનું મંગલ થાય, કલ્યાણ થાય, એ માટેની મારી ફરજ ઉત્તમ રીતે અદા કરવાનું મારે ચૂકવું નથી. આ ભાવ જિંદગીભર ઘૂંટેલો હોય તો અંતિમ સમયે આવો પરિણામ જાગૃત થાય અને વિદાય લેતી વખતે આર્ત ધ્યાનના બદલે પોતાના પતિ પાસેથી પ્રોમિસ લેવાનું કામ, પોતાના દીકરાના સંયમનું બુકિંગ કરાવવાનું કામ અને એના દ્વારા પોતાના આવતા ભવના સંયમનું બુકિંગ એ શ્રાવિકા માતાએ 5 જ મિનિટમાં વિદાય લેતા પોતાના આવતા ભવના સંયમનું પણ બુકિંગ કરાવી લીધું. સમજાય વાત મારે શું કરવી છે? પરમાત્માના શાસનને આપણે પામેલા હોઈએ તો આપણે સંબંધ જગત અને સાચવતા મમતા, મૂર્છા, આસક્તિના વમણની અંદર દટાઈ જવું નથી, હોમાઈ જવું નથી. બસ એના પ્રત્યેની મારી ફરજ પરમાત્માની આજ્ઞા મુજબ એના આત્મકલ્યાણ માટે જે મારી ફરજ છે એ અદા કર્યા વિના રહેવું નથી. સંસ્કાર આપવાની અંદર જરાય પીછેહટ કરવી નથી. તમે આજે સંસ્કાર સંતાનોને કેટલા આપો છો એ પ્રશ્ન જાતને પૂછવાનો છે. સંતાન પ્રત્યે સંસ્કાર આપવાની ફરજ, એની અંદર તમે સમયનો ભોગ આપવા તૈયાર કેટલા, એના માટેની તમારી ભાવના કેટલી, રસ કેટલો. એને હાથમાં મોબાઈલ પકડાવતી વખતે આ મોબાઈલના માધ્યમથી આખી દુનિયાની ગંદકી એના મોબાઈલમાં ગોઠવાશે અને એના દ્વારા એના આંખની પવિત્રતા ખલાસ થઈ જશે.
એના મનની ઉત્તમતા, નિર્દોષતા એ પણ લૂંટાઈ જશે અને એનો આત્મા ભારે કર્મી બનતા વાર લાગશે નહીં. દુર્ગતિનો અધિકારી આના માધ્યમથી બની જતા વાર લાગશે નહીં. આ બધી વિચારણા મોબાઈલ અપાવતા પહેલા કરો કે ના કરો? દયાભાઈ ભાઈ, મમતા મૂર્છા એને કંટ્રોલમાં રાખી અને એના આત્માનું કલ્યાણ થાય, મંગલ થાય, એના માટે ઉપદાનમાં મોકલું, 24/6 યાત્રા માટે મોકલું, છરી પાલી સંઘમાં મોકલું. દીકરી મારા ઘરે છે ત્યાં સુધી 3 ઉપદાન કરાવી દો. પછી પારકા ઘરે ગયા પછી આને ચાન્સ મળવાનો નથી. મારા ઘરે છે ત્યાં સુધી 3 ઉપદાન કરાવી દઉં. છરી પાલી સંઘમાં પણ એકવાર મોકલી દઉં. એક વખત 99 યાત્રા કરાવી દઉં. 24/6 યાત્રા કરાવી દઉં. મા તરીકેની મારી બધી ફરજ મારા ઘરે છે ત્યાં સુધી એને આરાધના કરાવી દઉં અને એના દ્વારા મારી ફરજ પૂર્ણ કરું. આવો વિચાર શ્રાવિકા માતા કેટલી કરે એમ પૂછું ભાઈ. કેટલી શ્રાવિકા માતા દીકરી મારા ઘરે છે ત્યાં સુધી એનું મંગળ અને કલ્યાણ મારા માધ્યમથી જેટલું થાય એનો પ્રયત્ન, મારો પુરુષાર્થ, એમાં મારે ઊણા ઉતરવું નથી, મારે વામણા સાબિત થવું નથી. આવા પ્રકારની સાવધાની, જાગૃતિ કેટલી શ્રાવિકા માતાના હૈયામાં છવાયેલા છે. આપણે આપણા આત્મા પ્રત્યે જો સાવધાન ન હોઈએ, સૌથી પહેલાં આપણે આપણા આત્મા પ્રત્યે જાગૃત રહેવાની આવશ્યકતા છે. હું આત્મા છું અને મારા સંતાન વગેરે પણ દીકરા દીકરી છે સેકન્ડ નંબરે, આત્મા છે પહેલા નંબરે. પ્રાયોરિટી એને આત્મા છે તરીકે જોવાની આપવી છે. પરમાત્મા બનવાને લાયક છે એ તરીકે એને પ્રાયોરિટી આપવી છે. પહેલાં પણ તમને કીધેલું હતું, કેબિનેટ મિનિસ્ટર બનવા માટેની પાત્રતા મારા સંતાનમાં રહેલી છે. જીન શાસન એના અધિકૃત સ્થાનમાં પંચ પરમેષ્ઠીના પરિવારમાં વહેલી તકે ગોઠવવા માટેની પાત્રતા આમાં રહેલી છે. એ તરીકે એને જોવામાં આવે. જીન શાસનની અમાનત તરીકે એને ઉછેરવામાં આવે તો એનું પણ મંગલ નિશ્ચિત થાય, તમારું પણ કલ્યાણ નિશ્ચિત થઈ જાય. પરંતુ આ વિચાર અંતરમાં ઉગે છે કેટલા? સૌથી પહેલાં આપણે આપણી જાતને આત્મા તરીકે સ્વીકારવા તૈયાર થઈએ, ત્યાર પછી ઓટોમેટિક સંતાનો પણ આત્મા તરીકે દેખાશે. એના મંગલને કલ્યાણની ભાવના પણ જાગૃત થશે. એમનો સહકાર લઈને મારે મોક્ષ માર્ગે આગળ વધવું છે અને મારા નિમિત્તે એમને પણ મોક્ષ માર્ગે આગળ વધારવા છે. આવા પ્રકારના પરિણામ આવતા જાય તો ઓટોમેટિક સંતાન પ્રત્યેની પોતાની ફરજ લોકોત્તર દ્રષ્ટિએ કેવા પ્રકારની હોઈ શકે એની સમજણ ભીતરમાં પ્રગટ થાય અને એ અદા કરવા માટેના પુરુષાર્થની અંદર પણ ઉલ્લાસપૂર્વક જોડાઈ શકાય. પહેલાં શ્રાવિકા બેન વિદાય લેતા લેતા મારા દર્શનને વહેલામાં વહેલી તકે દીક્ષા અપાવજો. એને 12, 13, 14 વર્ષ સુધી ઉછેરવાનું જે કામ કર્યું હશે એ મમતાનો અંશ કેટલો હશે અને એના આત્મકલ્યાણ એ અંગેની મારી ફરજ ઉત્તમ રીતે બજાવી છે એનો ભાવ કેટલો દ્રઢ કરેલો હશે. અશોકભાઈ, તમારા સંતાનો પ્રત્યેની મમતા ન હોય એટલે કઠોરતા આવી જાય એવી શક્યતા બિલકુલ નહીં રહે. આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો નરેન્દ્રભાઈ? ખ્યાલ આવી ગયો બરાબર? કઈ રીતે આ એંગલ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલાં હું આત્મા છું, આને આપણે ઘૂંટવાનું કામ કરીએ. જેટલું આપણામાં આત્માપણું ઘૂંટાયેલું હશે તો જ આ બધું આત્મકલ્યાણનો વિચાર શક્ય બનશે. હું એટલે શરીર ગોઠવાયેલું હશે. મને ભૂખ લાગીને, મને તરસ લાગીને હું દુબળો થઈ ગયો ને હું પતલો થઈ ગયો ને હું રોગી થઈ ગયો, એ હું ને મારા પણ શરીરમાં જ ગોઠવેલું હશે. ત્યાં સુધી આપણા આત્મકલ્યાણનો વિચાર નહીં આવે તો દીકરા દીકરીનો આત્મકલ્યાણનો વિચાર કઈ રીતે ઉગશે? એના માધ્યમથી આપણે આપણા સ્વાર્થની ખીચડી કઈ રીતે પકાવવી એના જ વિચારમાં અટવાયેલા રહેશું. એટલે મમત્વ ભાવ ઉલટું કઠોર કરવાનું કામ કરે છે અને મમત્વ ભાવનો ત્યાગ એ તમારી પરિણતિને કોમળ બનાવે ને સામાના આત્મકલ્યાણની અંદર
તમને નિમિત્ત બનાવવાના માર્ગે ગોઠવવાનું કામ કરે. એટલે મમતાના કારણે કોમળતા નથી આવતી, પણ કઠોરતા આવે છે. કઈ રીતે? 18 વર્ષનો એકનો એક દીકરો અને પપ્પા મને રજા આપો દીક્ષાના ભાવ જાગેલા છે. આ વાત કરીને તમને એના પ્રત્યે મમતા હોય, શું કરો ભોલાભાઈ? પ્રેમથી વિદાય આપો કમલેશભાઈ. શું કરો? હા સીધી જા. ભાઈ, તમને દીકરા પ્રત્યે દીકરી પ્રત્યે મમતા છે, એને દીક્ષાના ભાવ જાગે છે. પ્રેમથી મમતા એટલે જેના પ્રત્યે પ્રેમ હોય એ સુખી થાય એવી જ ઈચ્છા ને પ્રકાશભાઈ, કે દુઃખી થાય એવી ઈચ્છા? હિરેનભાઈ જવાબ જોઈએ. સુખી થાય એવી ઈચ્છા. એટલે તમને સૌથી વધારે પ્રેમ શ્રાવિકા પ્રત્યે હોય એટલે શ્રાવિકાનું મંગળ થાય, કલ્યાણ થાય એવી તમારા અંતરમાં ઈચ્છા ગોઠવાયેલી હોય. અને એ જ્યારે માગણી કરે કે આ 4 મહિના ને 5 મહિનાના પ્રવચન સાંભળતા સાંભળતા આત્મકલ્યાણ માટેનો ભાવ એ દ્રઢ થતો જાય છે. આપ મને આશીર્વાદ આપો, સંયમના માર્ગે આગળ વધું. તમારી મમતા તમને કઠોર બનાવે કે કોમળ બનાવે એ વખતે? કેતનભાઈ જવાબ જોઈએ. એટલે પ્રેમની રજા આપો એમ? એટલે અહીંયાને કઠોર બનાવવાનું કામ મમતા કરે છે, સમજાય નરેન્દ્રભાઈ? એના પ્રત્યેની આંધળી મમતા એ તમને કઠોર અને નઠોર બનાવવાનું, બેશરમ બનાવવાનું કામ કરે. કાલથી વ્યાખ્યાનમાં જવાનું નથી. એનો મતલબ તમને બેશરમ બનવાની ભૂમિકાએ પણ એ જ મમતા ગોઠવવાનું કામ કરે છે. બહારથી રૂડી રૂપાડી દેખાતી મમતા એ દેવી નથી, પણ અંદરમાંથી ડાકણ છે. એનો વળગાડ થયેલો તમને છોડશે નહીં. તમારું લોહી ચૂસી લેવાનું કામ ડાકણ કરવાની છે. લોહી એટલે કે ધર્મની શ્રદ્ધા, એ તમારું બ્લડ છે, જેના માધ્યમથી તમે ધર્મ જગતમાં જીન શાસનમાં જીવી રહેલા છો. એ ધર્મની શ્રદ્ધારૂપી બ્લડ એને ચૂસી લેવાનું કામ એ મમતારૂપી ડાકણ પોતાનું અસલી સ્વરૂપ, અસલી પોત પ્રકાશવા દ્વારા કરવાની છે. આ ડાકણને વહેલી તકે હોશિરાવવા દેવી છે. એના પ્રત્યેનો લગાવ મારે રાખવો નથી. સંતાનોનું આત્મકલ્યાણ થાય, પત્નીનું આત્મકલ્યાણને મંગલ થાય, એ માટે હર હંમેશ તૈયાર છું. આવા પ્રકારનો અનાસક્ત ભાવ જેના મનમાં ઊભો થયો એ જ સામે ચાલીને ઓફર પણ કરી શકે કે તને જ્યારે પણ ભાવ જાગૃત થાય આત્મકલ્યાણના માર્ગે જવા માટેની મારી છૂટ છે, મારી સંમતિ છે, આવું જો કહી શકો તો સમજવાનું કે પરમાત્માનું શાસન માત્ર મળ્યું નથી પણ ફળ્યું છે. એટલે આપણે સૌથી આ બધું ક્યારે આવશે રિફ્લેક્શન? આપણે આપણી જાતને આત્મા તરીકે જોવા તૈયાર થશું તો આ બધું સરળતાથી શક્ય બનશે. જ્યાં સુધી હું શરીર, હું દેહધારી એ જ ભાવની અંદર દ્રઢ છું, ત્યાં સુધી આપણા સ્વાર્થની ખીચડી કેના દ્વારા કઈ રીતે પકાવાય એના જ પ્લાન મનની અંદર ચાલવા માંડે. એમાં જરાય પણ છોછ ના આવે. દેવગુરુનો ઉપયોગ પણ જો તમારા સ્વાર્થની ખીચડી પકાવવા માટે થતો હોય તો એ તમારા ભૌતિક સુખ એ દેવગુરુના માધ્યમથી મેળવવાના પ્લાનને પેતરા રચવાની અંદર એ મમતા ભાવ તમને જોડવાનું કામ કરાવે, તમને અધ્યાત્મ માર્ગમાંથી નીચે ઉતારવાનું કામ કરાવે. આ બધા ભાવો એ મમતાના છે. અને એવી મમતા ભૂલે ચૂકે પણ શરીર પ્રત્યે કે પરિવારજનો પ્રત્યે ઊભી થવા દેવી નથી. એ મમતાને ત્રિવિધે ઓસિરાવી છે. કારણ કે નહીં મમતા ઓસિરાવું જેટલા લગેજ વધારે આવશે તેમ તેમ મોતના સ્ટેશને ઉતરવાની અંદર તકલીફ વધારે મારે ભોગવવી પડશે. મુસાફરી વખતે તો તકલીફ પડવાની નથી, પણ જ્યારે સ્ટેશન ઉપર મોતના સ્ટેશને ઉતરવાનો અવસર આવશે ત્યારે આ લગેજ મારા માટે ત્રાસદાયક બનવાના છે. માટે ક્યાંય મમતા ઊભી થવા ન દઉં. એ મમતા દ્વારા મારા માટે પરિગ્રહ સ્વરૂપ બની જાય એવી સ્થિતિની અંદર મારા આત્માને ગોઠવવો નથી. આવી સમજણ હોય તો પોતાની વિદાય લેવાનો અવસર આવે કે માતા પિતાની કે પત્નીની વિદાય વગેરે આવે એ વખતે
અંદરમાં હાઈ હોય કે પીડા થઈ શકે નહીં. દરેકનો સમય ફિક્સ છે. સમય જ્યારે આવશે ત્યારે આપણે જઈએ કે આપણી આસપાસવાળા જાય, એ વખતે આર્ત ધ્યાનનો અનુભવ આપણે કરવો ન હોય તો હું આત્મા છું એ ભાવને દ્રઢ કરવાનો છે. બાકી કઈ પરિસ્થિતિ ઊભી થાય એનું વર્ણન 54મી ગાથામાં કરીએ છે કે જબ થિતિ એહ શરીર કી કાલ પહોંચે હોય ખીણ તવ સૂરે અતિ દુઃખ ભરે કરે વિલાપ એમ દીન. દીન એટલે અત્યંત ગરીબડો બની, ગરીબડી ગાય બની, અને વિલાપ એટલે કે રડવાનું કામ, આર્ત ધ્યાન કરવાનું કામ, માથા અને છાતી કૂટવાનું કામ એની અંદર પોતે જોડાઈ જાય છે. ક્યારે તો બતાવે જબ સ્થિતિ એહ શરીર કી, આ શરીરની સ્થિતિ 54મી ગાથામાં બતાવે. જબ એટલે કે જ્યારે આ શરીરની સ્થિતિ પૂરી થઈ જાય, કાલ પહોંચે હોય ખીણ, કાલ પહોંચે એટલે કાલ પૂરો થઈ જાય, આ શરીરની અંદર રહેવાનો પોતાનો સમય પૂરો થઈ જાય, પહોંચે એટલે પૂરો થઈ જાય, અને ખીણ એટલે કે સ્થિતિ પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગયું આયુષ્ય. તબ સૂરે અતિ દુઃખ ભરે, ત્યારે અત્યંત ઝૂરણા, અત્યંત ચીસાચીસ કરવાનું કામ, વેદના અને વલોપાત, છાતી કૂટવાનું કામ, શોકના સાગરની અંદર ડૂબી જવાનું કામ, એની અંદર પોતે ગોઠવાઈ જાય. દુઃખ ભરે એટલે દુઃખથી ભરાઈ જાય પોતે. હાય હાય આ બધું છોડીને મારે જવાનું, મેં જ ઊભી કરેલી આ દુકાન, મેં ઊભી કરેલી ફેક્ટરી, મેં ઊભો કરેલો આ બંગલો, સેન્ટ્રલ એસી બંગલો, આ બધું છોડીને મારે જવાનું, અચાનક જવાનું, આ રીતે જવાનું, હમણાં જ જવાનું આવી જશે, મને કોઈ કલ્પના નથી. બસ આ આર્ત ધ્યાનની અંદર ઈષ્ટનો વિયોગ, એ આર્ત ધ્યાનની અંદર પોતાને ગોઠવી દે. જો સમજણ પોતાની પાસે ન હોય તો, અને કરે વિલાપ એમ દિન, અને વિલાપ એટલે કે રડવાનું કામ દિનતાથી કરે છે, ગરીબડી ગાય બની અને રડવાની અંદર જોડાઈ જાય છે. અને દિન પુરુષ એટલે કે સત્વહીન બનેલો, આર્ત ધ્યાનનો શિકાર બનેલો જીવ એ કઈ રીતે વિલાપ કરે, કઈ રીતે આર્ત ધ્યાન કરે, એનું નિવેદન 55, 56 ને 57મી ગાથાની અંદર બતાવેલ છે. હા હા પુત્ર તું ક્યાં ગયો, મૂકી એ સહુ સાથ, આ બધો સાથ સથવારો છોડી અને બેટા તું ક્યાં ચાલ્યો ગયો. એકનો એક દીકરો અને વહેલી તકે વિદાય લઈ લે, એ વખતે આવું આર્ત ધ્યાન ધર્મ ન પામેલ હોય એને થયા વિના રહેતું નથી. ધર્મ પામેલ હોય છતાં જો અંદરની મમતા કંટ્રોલમાં રાખેલી ન હોય તો પણ આર્ત ધ્યાન, હાય હાય દીકરા મને મૂકીને તું ક્યાં ચાલ્યો ગયો, આવા પ્રકારનું આર્ત ધ્યાન ઊભું થાય તેવી શક્યતા પૂરેપૂરી છે. અને જ્યારે કર્મસત્તા આપણને દુઃખી કરવાનું નક્કી કરીને બેસે ત્યારે આવા પ્રકારના હુમલા આપણા ઉપર કર્યા વિના રહેવાની નથી જ. આપણે અંદરથી સાવધાન રહીએ. હુમલા ગમે તેવા આવે, આપણે આર્ત ધ્યાનની આગમાં શેકાવું નથી, હોમાવું નથી, આપણી જાતને ભસ્મીભૂત થવા દેવી નથી. એકી સાથે, એક બે નહીં, 32 દીકરાને એકી સાથે આંચકી લેવાનું કામ કર્મ સત્તા કરે છે. સુલસાના 32 દીકરા હોમાઈ ગયા, યમરાજના મોઢાની અંદર ગોઠવાઈ ગયા, અને સુલસાને સમાચાર મળે અને શોકના સાગરમાં ગરકાવ થઈ જાય છે. એકી સાથે 32 દીકરા ચોથા આરામાં જન્મેલ હોય, ભગવાન મહાવીર મહારાજાની અનન્ય ઉપાસિકા, પરમ ભક્તા કહી શકાય, અને આવતી 24ની અંદર તીર્થંકર થવાનું સૌભાગ્ય જેને મળવાનું છે, આવી ઊંચી આત્મદશા ભવિષ્યમાં પ્રાપ્ત થવાની છે, એવું નિર્મળ ઉપાદાન છતાં પણ શોકના સાગરમાં ગરકાવ થતા વાર લાગે નહીં. આ મમતા અચ્છા સાધકોને પણ શોકના સાગરમાં ડૂબાડવા માટે કટિબદ્ધ છે. આવી મમતાને મારે ત્રિવિધે હોશિરાવી છે. સંકિત હોવા છતાં પણ જો શોકના સાગરમાં ડૂબાડે, નિશ્ચયથી સંકિત હોવા છતાં, તો જેના
વ્યવહાર સંકિતના પણ ઠેકાણા ન હોય એવી વ્યક્તિ એના ઉપર આવા પ્રકારનો એટેક કર્મસત્તા કરે ત્યારે હાલત શી થશે એ વિચાર દરેકે પોતપોતા માટે કરવાનો છે. એકી સાથે 2-5 હજાર નહીં, 60,000 દીકરાઓ સગર ચક્રવર્તીના આંચકી લેવાનું કામ કર્મસત્તા કરે. તીર્થ રક્ષા માટે ગયેલા પોતાના જહનુ વગેરે દીકરાઓ અને 60,000 દીકરાનો થયેલો વિયોગ અને એનો લાગેલો કલ્પના બહારનો આઘાત, તમે ખાલી વિચાર તો કરો. કુટુંબનો એક મેમ્બર વિદાય લે, તમારી હાલત કેવા પ્રકારની થાય છે. અને એકી સાથે 32 દીકરા જાય સુલસાના, અને આ બાજુ 60,000 દીકરાઓ સગર ચક્રવર્તીના જાય. આટલી ઊંચી પોસ્ટે ગોઠવાયેલ વ્યક્તિ હોય અને એના એકી સાથે 60,000 દીકરાઓ હોમાઈ જાય. સાચું બોલો, એની જગ્યાએ તમે હો, ધર્મની શ્રદ્ધા ટકે કે ના ટકે? ઉમેશભાઈ, તીર્થ રક્ષા કરવા માટે ગયેલા દીકરા, દીપકભાઈ, તીર્થ રક્ષા માટે ગયેલા છે અને હોમાઈ ગયેલા છે. હવે ધર્મની શ્રદ્ધા તમારી ટકે કે ના ટકે? જયેશભાઈ, ટકે કે તૂટી જાય? આ ધર્મ કરવા ગયા ને ધાડ પડી. એવું ના ધર્મ કરવા ગયા ત્યાં ધાડ પડી લાગે, કે ધર્મ કરવા ગયા ત્યાં કસોટી થઈ એમ લાગે, કે ધર્મ સત્તાએ કદર કરી એમ લાગે? શું લાગે? સાચું બોલજો. તકલીફ જ્યારે જ્યારે આવે, ધાડ પડી લાગે તો સમજવાનું આપણી જગન્ય ભૂમિકા છે. ધર્મ કરતા કસોટી થઈ લાગે તો સમજવું મધ્યમ ભૂમિકા છે. કસોટી સમજી ગયા ને? તમે ઓળીની શરૂઆત કરી, 35મી ઓળીને 5મા 7મા અંબેલે વોમિટ થઈ, પિત્ત થઈ ગયું, અશક્તિ લાગી, શું વિચાર આવે? હા, કસોટી થઈ એવો જો વિચાર આવે તો સમજવાનું કે તમારી મધ્યમ ભૂમિકા છે. અને નંબર 3, લોટરી લાગી. ધર્મ સત્તાએ મારી લોટરી લગાડી દીધી. વર્ષો જૂનું પિત્ત વગેરે હતું, વોમિટના માધ્યમથી નીકળી ગયું. બાકી પિત્ત અંદરમાં સંગ્રહેલું રહે તો એમાંથી હાઈપર એસિડિટી ઊભી થતા વાર ન લાગત. આ લોટરી લાગી ગઈ. આંબેલના શરણે જવાના માધ્યમથી મારી કાયા આગળની સાધના કરવા માટે વધુ સક્ષમ બને, એ માટે ધર્મ સત્તાએ મારી કદર કરવાનું કામ કર્યું. જૂનું સંગ્રહેલું પિત્ત હતું એ વોમિટ દ્વારા બહાર નીકળી ગયું. થેન્ક્સ એ લોર્ડ, ભગવાન ધન્યવાદ. હવે આ કાયાના માધ્યમથી વધુ સાધના કરીને દેખાડીશ. આવો ભગવાનને કોલ આપવાનું કામ. પિત્તની ઉલટી થાય આંબેલની અંદર કે ઉપવાસની અંદર, 28 વગેરેની અંદર, અને ભગવાનને આ રીતે કોલ આપવાનું તમે કામ કરો, એ તમારી ઉત્તમ ભૂમિકા છે. ભોલાભાઈ, 3માંથી કઈ ભૂમિકા આવે? હિરેનભાઈ, કઈ જગ્યાએ નંબર લગાડશે? ભાઈ, ધર્મીને ત્યાં ધાડ પડી, ધર્મીની કસોટી થઈ કે ધર્મીને લોટરી લાગી? કઈ વિચાર કેવો આવે? તકલીફ આવે? ચિરાગભાઈ, છઠ્ઠીને 7મી ઓળી ઉપાડીને હવારના બીજું આંબેલને ત્રીજું આંબેલને થોડા ચક્કર આવે, આંખે અંધારા આવે, શરીર થોડું ઢીલું પડી જાય, શું લાગે? શું કસોટી થાય લાગે કે ધાડ પડી લાગે? ધાડ પડી તો ના જ લાગે, કસોટી. કસોટીમાં પાસ થવું છે કે કસોટીમાં નાપાસ થવું છે? બે સીએ ની કસોટી તો અઘરી જ હોય ને. બીકોમ ની પરીક્ષા સહેલી હોય, સીએ થવું તો એની પરીક્ષા તો અઘરી જ હોવાની. ધર્મ જગતમાં પ્રવેશ કર્યો એટલે સીએ ની એક્ઝામ આપવી છે, અને તમે સીએ ની એક્ઝામ આપતી વખતે 5મા ધોરણ જેવું સહેલું પેપર એવી અપેક્ષા રાખીને જાઓ. કમલેશભાઈ, શું જવાબ શું મળે છે? રિઝલ્ટ કેવું આવે? ફેલ થવાય. ત્યાં સમજણ આપણી ચોખ્ખી છે. ધર્મ જગતની અંદર આ સમજણ ખરી કે નહીં? 60,000 દીકરાઓ એકી સાથે આંચકી લેવાનું કામ કરે, એની જગ્યાએ માનો કે આપણે હોઈએ તો આ ધર્મીને ત્યાં ધાડ પડી વિચાર આવે. સમજવાનું આપણી જગન્ય ભૂમિકા છે. દરેક પ્રસંગ જ્યારે સાંભળો, એવા પ્રસંગો આ ભવની અંદર તમારા જીવનમાં બને તેવો કોઈ નિયમ નથી, પણ એ જગ્યાએ તમારી જાતને ગોઠવીને થોડું ચેકિંગ કરતા રહેવાનું છે. એ જગ્યાએ હું હોઉં તો મારી આંતરિક સ્થિતિ કેવા પ્રકારની, મારી મનોદશા
કેવા પ્રકારની હું અનુભવતો હોઉં એ વિઝ્યુલાઇઝ કરવા માટેનો થોડો પ્રયત્ન કરો અને એના માધ્યમથી મારી વર્તમાન દશા કઈ છે, હવે આમાંથી મારે બહાર નીકળવું છે, આવી જગન્ય ભૂમિકાની અંદર અટવાયેલા રહેવું નથી, એમાં મારે ફસાવું નથી, આવા પ્રકારનો અંદરમાં સંકલ્પ કરવાનો છે. વ્યાખ્યાનની અંદર ભાગશાળી 15 મિનિટ લેટ આવે. રોજ સૌથી પહેલી લાઈનમાં પહેલી હરોળમાં બેસનારા શ્રાવક આજે 5 કલાક લેટ આવ્યા, ચાલુ વ્યાખ્યાને પ્રવેશ કર્યો પાછળથી, મહાત્માના ધ્યાનમાં આવી ગયું, વ્યાખ્યાન પતી ગયું, પછી મથેણંદામી કહીને શ્રાવક મહાત્મા પાસે પધારે અને એ વખતે મહાત્માએ વાત કરી, ચીનુભાઈ આજે કેમ લેટ થઈ ગયો? સાહેબ મહેમાનને વડાવવા માટે છે. ચીનુભાઈ આ તો સંસ્થામાં મહેમાન આવે રાખે ને જે રાખે, પણ એના માટે આપણે આત્મકલ્યાણ થોડું ચૂકી જવાનું હોય. 5 કલાક વ્યાખ્યાનમાં લેટ આવ્યો તો 5 કલાક જે વ્યાખ્યાન ગયું એ પાછું થોડું રિવર્સમાં આવવાનું, એટલું ગયું એ ગયું, ગુમાવવું પડ્યું તમારે. મહેમાનની આટલી મમતા સી હોય તમારા જેવા સુશ્રાવકને? જી સાહેબ, બીજી વાર ધ્યાન રાખીશ. મથેણંદામ વિદાય લીધી અને બાજુમાં રહેલા શ્રાવકે ગુરુ ભગવંતને વાત કરી, ભરતભાઈ કે સાહેબ એમના એકના એક દીકરાનો અગ્નિ સંસ્કાર કરી સ્મશાનમાંથી સીધા વ્યાખ્યાનમાં આવેલા. સમજાય દયાભાઈ? એકનો એક દીકરો ચીનુભાઈ શેઠનો વિદાય લે, સ્મશાને અગ્નિ સંસ્કાર પૂરો કરીને વ્યાખ્યાનમાં આવે, 5 કલાક મોડું થયું, મહેમાનને વડાવવા માટે ગયેલો. આ મહેમાનને મહેમાન તરીકેની દ્રષ્ટિ કુટુંબના સભ્યોની અંદર આપણે કેટલી ડેવલપ કરેલી છે, અને આટલી સ્વસ્થતા, આટલી સહજતાથી, આટલી ક્ષમતાપૂર્વક જવાબ આપી શકવાની ક્ષમતા આપણી પાસે ખરી કે નહીં, એ પ્રશ્ન આપણી જાતને ચીનુભાઈની જગ્યાએ ગોઠવી અને પૂછવાનો છે. એકનો એક દીકરો વિદાય લે અને એનો કોઈ આઘાતની વ્યાખ્યાન સાંભળવા આવે, તમે તો અઠવાડિયા સુધી વ્યાખ્યાનમાં દેખાવ. આટલી 25 વર્ષથી દાદાની પૂજા કરું છું, 30 વર્ષથી સામાયિક કરું છું, 15 વર્ષથી રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો અને ભગવાને કોઈનો નહીં મારો દીકરો ઉપાડી લીધો. શું લાગે તમને? ભાઈ તમારો દીકરો હેનો ઉપાડે ભગવાન? ભગવાનને ક્યાં તમારા દીકરાની જરૂરત છે અને ક્યાં એવા હીરા મોતી માણેક ટાકેલા છે તમારા દીકરાના કપાળ ઉપર કે જેના કારણે ભગવાન એને ઉપાડી લે? ભગવાનને શી જરૂરત એની? આપણે છે ને આવા સંયોગમાં દેવગુરુને પણ આરોપીના પાંજરામાં ગોઠવતા, વાર લગાડતા નથી. હું આત્મા છું એવું ભાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આવી જ ગલતી અનાદિકાળની ચાલુ ને ચાલુ જ રહેશે. આવા ગેરસમજણના ખાડા ટેકરાની અંદર આપણે અટવાતા રહેશું, અથડાતા ને કૂટાતા રહેશું. આ ગેરસમજણના ખાડા ટેકરામાં અથડાવું કૂટાવું ન હોય તો હું આત્મા છું એ ભાન અંદરમાં સતેજ રાખવાનું છે. ચીનુભાઈ આટલી ક્ષમતાથી, સ્વસ્થતાથી વાત કરી શકે, મહાત્માને વિદાય લે. બાજુના શ્રાવકે સાહેબ એકના એક દીકરાને સ્મશાનમાં અગ્નિ સંસ્કારનું કામ પતાવીને સીધા વ્યાખ્યાનમાં આવ્યા, ત્યારે મહાત્મા ચમકી ગયા. ઓહ, આનો એકનો એક દીકરો ગયો, છતાં આટલી સ્વસ્થતા, આટલી સહજતા. આપણે આત્મા છું એવી સમજણને ટકાવવા દ્વારા આવી સ્વસ્થતા, ક્ષમતા, સહજતા કેળવવાનું સૌભાગ્ય અને એનો પુરુષાર્થ આ જ ભવની અંદર કરવો છે. માન્યતાની અંદર, હજી ફરીથી કહું છું, માન્યતામાં દરેક જીવો સ્વતંત્ર છે. આ મારો દીકરો છે એમ માનવું, એના માટે પણ તમે સ્વતંત્ર છો. અને આ જીન શાસનની થાપણ છે એવું માનવું, એના માટે પણ તમે સ્વતંત્ર છો. ઉલટું આ મારો દીકરો છે માનશો તો એના પ્રત્યે કઠોર બનવાનો પણ કદાચ અવસર તમારા જીવનમાં આવશે. એ જ્યારે આત્મકલ્યાણના માર્ગે આગળ વધતો હશે, સંયમ માટેની તૈયારી કરતો હશે, ત્યારે તમારી જાતને કઠોર બનાવવાનું કામ એ મમતા કરશે. અને આ શાસનની થાપણ છે એવા પ્રકારની તમારી માન્યતા કેળવેલી હશે તો
તો એ માન્યતા તમને કોમળતાનું પ્રદાન કરશે અને તમારું પણ મંગલ, સંતાનનું પણ મંગલ થાય એ માર્ગે તમને પ્રેરણાને પ્રોત્સાહન આપવાનું કામ આ જીન શાસનની થાપણ છે. એવી તમારી માન્યતા એ અવસરે તમને પ્રેરણા પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આપણે આપણું મંગલ થાય, એનું મંગલ થાય, એના માટે કેવી માન્યતા કેળવવી, એના માટે આપણને મળેલી સ્વતંત્રતા એનો દુરુપયોગ ભૂલે ચૂકે ન થાય, સદુપયોગ કર્યા વિના મારે રહેવું નથી, આવો નિર્ણય કરવાનો છે. પુત્રની વિદાય વખતે આવા આર્ત ધ્યાનમાં નહીં કે આ સાથ સહકાર છોડીને તું ક્યાં ભાગી ગયો અને હા હા પતિ તમે ક્યાં ગયા, મુજકુ મૂકી અનાથ. પત્ની જે છે એ પોતાના પતિની વિદાય પછી વિધવા બનેલી પત્ની હાય હાય મને છોડીને તમે અનાથ મૂકીને ક્યાં તમે ચાલ્યા ગયા, હવે મારું કોણ, હવે મને સાચવશે કોણ. પોતાના સ્વાર્થના ભાવ એ જ આર્ત ધ્યાનની અંદર પ્રેરણા કરવાનું કામ કરતા હોય છે. એના વગર હવે મને દીકરો હોવ સંભાળશે કે નહીં સંભાળે, વિલમાં મારા નામે કેટલું મૂકીને ગયા, આ ઘર દીકરાના નામે મૂક્યું કે મારા નામે કરેલું છે. આ બધા પોતાની સ્વાર્થની ખીચડી પકાવવાના વિચાર મમતા ભાવના લીધે આવે છે. આત્મા તરીકેનો વિચાર હોય, સ્વીકાર હોય તો જ્યાં સુધી મારી પત્ની તરીકેની ફરજ હતી ત્યાં સુધી એમને સાચવીએ, એમની વિદાય થયેલી છે તો મારા સદગુરુની પાસે પહોંચી જાઉં, એમની સેવામાં લાગી જાઉં અને એમને મારામાં મારી પાત્રતા દેખાશે તો મારો સ્વીકાર કરી સંયમ જીવનની અંદર પ્રવેશ આપશે. સાધ્વી ચંદનબાલાની ઉજળી શ્રમણી સંસ્થા એમાં મને એડમિશન આપવાની ઉદારતા સદગુરુની કરે એ ભાવથી પતિની વિદાય પછી શ્રાવિકા સદગુરુની નિશાની અંદર ગોઠવાઈ જતા વાર લાગે નહીં. પણ ક્યારે આ શક્ય બને? હું આત્મા છું અને મારે મારા આત્માનું હિત કરવું એ સૌથી પહેલું મારું કર્તવ્ય છે. અને સંબંધ જગતમાં જેની સાથે જોડાયેલ છું એના પ્રત્યેની ઉચિત ફરજ ભગવાનની આજ્ઞામાં રહીને મારે સારામાં સારી રીતે પાડવી છે. સૌની ધર્મ ભાવનાની અંદર વધારો થાય એવા પ્રકારના પ્રયાસ કરવા છે. આવું સમજનારી ધર્મ પત્ની પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવે અને એમાં પણ અંદરમાં અનાસક્ત દશાને કેળવે અને પતિની વિદાય પછી આત્મકલ્યાણના માર્ગે સદગુરુને જીવન સમર્પિત કરતા વાર લગાડે નહીં. આત્મા છું એ વિચાર જીવંત હશે તો પતિની વિદાય પછી સદગુરુની પાસે જવાનો વિચાર આવશે. જે રીતે ભર યુવાનીની અંદર પોતાના પતિની વિદાય અને એ પણ પોતાના સગા મોટા ભાઈના હાથે પોતાના પતિનું થયેલું મોત. મણિરથ મોટો ભાઈ, યુગબાહુ નાનો ભાઈ અને મદન રેખાને મેળવવા માટે મણિરથે યુગબાહુનું કરેલું ખૂન. પતિની વિદાય પછી મદન રેખા સંયમના માર્ગે ગયેલી. આ સંયમના માર્ગે જવાનો વિચાર કેમ આવ્યો? હું આત્મા છું એવી સમજણ 24 કલાક જીવંત રાખવાનું કામ મદન રેખાએ કરેલું હતું. પતિ ગયેલ છે તો હવે મારી ફરજ મારા આત્મ કલ્યાણની છે, મારું આત્માનું હિત થાય એ માટે આ મણિરથ એની મારા ઉપર નજર બગડેલી છે, અહીંયા રહીશ તો મારા માથે જોખમ ઘણું ઊભું થશે. શીલની સુરક્ષા માટે, આત્મ કલ્યાણ માટે એ નગરી છોડી અને સ્ત્રી હોવા છતાં રાતના અંધારામાં પણ માત્ર ચાલીને નહીં દોડતા દોડતા નગરની બહાર આગળ વધી અને સદગુરુની નિશ્રામાં જઈ આત્મકલ્યાણના માર્ગે ગોઠવાઈ ગઈ. કથા તો તમને ખબર છે આગળની, પણ મુખ્ય વાત આટલી કરવી છે કે પતિની વિદાય પછી આજે તો પત્નીની વિદાય થઈ હોય ને અગ્નિ સંસ્કાર ચાલુ હોય. અશોકભાઈ, અગ્નિ સંસ્કાર ચાલુ હોય ને ભર યુવાનીમાં પત્નીની વિદાય થયેલી હોય અને નવા એન્ગેજમેન્ટની વાત ચાલતી હોય. નરેન્દ્રભાઈ, આ તમારી મમતા કેટલી હદે તમને બેશરમ બનાવવાનું કામ, કઠોર અને નઠોર બનાવવાનું કામ અને કેવા તમે સ્વાર્થમાં અંધ બનેલા છો, કેટલા કામાંધ અને મોહાંધ દશામાં ગોઠવાયેલા છો એ પુરવાર કરે. લગ્ન હજી અગ્નિ સંસ્કાર
પત્નીનો ચાલુ હોય, અગ્નિ ચિતા હજી ઠરેલી ન હોય અને નવા એન્ગેજમેન્ટ એના માટેની વિચારણા સ્મશાનમાં શરૂ થવા માંડે. આ વર્તમાનનો તમારો સંસાર છે. આટલી હદે જે મમતા વાસના આપણને કઠોરને નઠોરને બેશરમ બનાવે એવી મમતા કે વાસનાના માર્ગે મારે જવું નથી, એની શરણાગતિ મારે સ્વીકારવી નથી, મારે આત્મકલ્યાણના માર્ગે ડગલા ભરવા છે. એટલે અહીંયા હે પતિ તમે ક્યાં ગયા, આ વિલાપ એના માટે છે કે હું આત્મા છું એનું ભાન ભૂલાઈ ગયેલું છે. એ જ રીતે આગળ 56મી ગાથામાં બતાવે, પિતાની વિદાય થાય અચાનક અને દીકરો ધર્મને સમજે ન હોય તો હા પિતા તુમ કિહા ગયા, અમપૂર્ણ કરશે સા. હે પિતાજી તમે મને મૂકીને ક્યાં ગયા, હવે કોણ મારી સાર સંભાળ કરશે. એટલે આમાં પણ અશોકભાઈ શેની વાત આવે છે? પોતાના સ્વાર્થની ખીચડી પકાવવાની વાત એ જ કેન્દ્ર સ્થાને ગોઠવાયેલી છે. પોતાના આત્મકલ્યાણનો કોઈ વિચાર નથી અને પિતાજી ક્યાં ગયા હશે, એમનું શું થયું હશે એનો પણ વિચાર પોતાને સપનામાં પણ સ્પર્શે નહીં. આત્મભાવ જ્યાં નથી, આત્મ જગતમાં પ્રવેશ જ્યાં થયેલો નથી, ત્યાં માત્ર આવું જ આર્ત ધ્યાન આવવાની સંભાવના વધારે છે. અને ભાઈ પોતાનો એક્સપાયર્ડ થઈ જાય તો હા બાંધવ તુમ કિહા ગયા, શૂન્ય તુમ વીણ સંસાર. તમારા વગર આખું ઘર એ સૂનું થઈ ગયું છે, સંસાર આખો સૂનો થઈ ગયેલો છે. આ ભાઈ પ્રત્યેની વધુ પડતી મમતા એ પણ પોતાને આ રીતે આર્ત ધ્યાનમાં ગોઠવવાનું કામ કરે. અને એ જ રીતે નાનું બાળક હોઈને માતાની વિદાય થઈ હોય અને હા માતા તુમ કિહા ગઈ, અમ ઘરની રખવાલ. અમારા ઘરની રખવાડી એવી તું ક્યાં ગઈ, ઘરની સાર સંભાળ કરનારી તું ક્યાં ગઈ. હવે મારું ભાણું કોણ સંભાળશે, હવે મને કોણ સાચવશે. બસ આ પોતાના સ્વાર્થના વિચારની અંદર દીકરો ખોવાઈ જાય માની વિદાયના અવસરે. અને હા બેની તુમ કિહા ગઈ, રોવત મૂકી બાલ. બાલ એટલે તારા છોકરાને રડતા મૂકીને બેન તું ક્યાં ગઈ. આ તારા દીકરાને સંભાળવાની જવાબદારી મારા માથે આવી ગઈ. આ જવાબદારી પોતાના માથે આવી એની વેદનાને વલોપાત પોતાની બેનની વિદાય પછી ભાઈના મનમાં ઊભી થાય. આ બધું શું દેખાડે છે? સંસારની વાસ્તવિકતા, જ્યાં આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનની આગ ડગલે ને પગલે લાગે રાખે, પેટે રાખે એવા પ્રકારનો આ સંસાર જેને દાવાનળ તરીકે પરમાત્મા ઓળખાવે છે. આવા દાવાનળની મમતાને, મૂર્છાને, આસક્તિની આગ મને ભરખી ન જાય. અજ્ઞાનના અંધારાની અંદર મારે અટવાઈ જવું નથી અને હું આત્મા છું એવી સમજણ 24 કલાક જીવંત રાખવી છે. આવો એક બોધપાઠ આ શોકનું વાતાવરણ, વિલાપ કરતા પરિવારજનો એ બધાનું ચિત્ર જોઈ અને આપણે આપણા અંદરમાં હું આત્મા છું એવી સમજણ રાખી અને આવા પ્રસંગમાં શોક સાગરમાં મારે ડૂબવું નથી એવો સંકલ્પ કરીએ. એ જ મંગલ કામના. જિનાજ્ઞા કહેવાય. ધન્યવાદ.